મિત્રો સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર। મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો આવતીકાલે આવી જશે। 2000 ને બદલે મળશે તમામ ખેડૂત મિત્રોને અહીંયા 4000 રૂપિયાનો હપ્તો અને તારીખ પણ અહીંયા જાહેર કરી દેવામાં આવી છે। આવતીકાલે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો આવી જશે। તો અહીંયા જે છે અમુક ખેડૂત મિત્રોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તાનો લાભ નહીં મળે અને અમુક ખેડૂત મિત્રોને મળશે। તો કેવા ખેડૂતોને એ હપ્તાનો લાભ નહીં મળે અને કેવા ખેડૂતોને મળશે આ તમામ માહિતી તમને આજના વિડીયોની અંદર મળી રહેશે। સાથે વાત કરીએ તો હપ્તો મેળવવા માટે તમારે 6 કાર્યો પૂર્ણ કરવા પડશે। એ કયા 6 કાર્યો છે, કેવી રીતે પૂર્ણ કરવાના છે, આ તમામ માહિતી આજના વિડીયોની અંદર મળી રહેશે। તો વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે। તો વિડીયોની જે છે હવે આપણે શરૂઆત કરી લઈએ। મિત્રો આપણે જ્યારે ગૂગલ ઉપર સર્ચ કરીએ છીએ પીએમ કિસાન 20th ઇન્સ્ટોલમેન્ટ ડેટ, ત્યારે આપણને જે છે અહીં એક આર્ટિકલ જોવા મળી રહેશે। આ 6 કલાક પહેલાંનું જ આર્ટિકલ અહીંયા અપડેટ કરવામાં આવ્યું છે, એટલે આગળના 6 કલાક પહેલાં ગૂગલ ઉપર આર્ટિકલ મૂકી દેવામાં આવ્યું છે। તો અહીંયા જોઈએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે 20મો હપ્તો છે 20th ઇન્સ્ટોલમેન્ટ, એનો જે છે હપ્તો આ જુલાઈ 2025ની અંદર આવી જશે, એટલે આ મહિનાની અંદર જ પીએમ કિસાન યોજનાનો લાભ તમામ લાભાર્થીઓને મળી રહેશે। વાત કરીએ જે છે તો આપણો 19મો હપ્તો હતો ફેબ્રુઆરી 2025માં આપવામાં આવ્યો હતો અને હપ્તાની પેટર્ન ઉપર નજર કરીએ તો દર 4 મહિને એક નવો હપ્તો જાહેર કરવામાં આવે છે, એટલે કે છેલ્લો હપ્તો આપણો ફેબ્રુઆરીમાં જાહેર કરવામાં આવ્યો હતો। હવે એના 4 મહિના એ પૂર્ણ થઈ ગયા છે, એટલે આ જુલાઈ મહિનાની એન્ડમાં આપણો જે છે હવે 20મો હપ્તો જાહેર કરી દેવામાં આવશે। 19મા હપ્તાના પહેલાની વાત કરીએ 18મા હપ્તાની, તો એ પણ જે છે જાહેર કરવામાં આવ્યો હતો। એના 4 મહિના પછી તરત જ આપણો 19મો હપ્તો જાહેર કરવામાં આવ્યો હતો। એ રીતે જે છે 4 મહિનાના અંતરાલ પર પીએમ કિસાન યોજનાનો હપ્તો જે છે જાહેર કરવામાં આવે છે। વાત કરીએ તો વર્ષની અંદર આવા 3 હપ્તા મોકલવામાં આવે છે અને ખેડૂતોને 6000 રૂપિયાની સહાય પીએમ કિસાન યોજના અંતર્ગત આપવામાં આવતી હોય છે। પછી જોવા જઈએ તો અહીંયા જે 6 કાર્યો છે કેવી રીતે પૂર્ણ કરવાના છે, તો સૌ પ્રથમ જે છે તમે અહીંયા સર્ચ કરો છો પીએમ કિસાન 20th ઇન્સ્ટોલમેન્ટ ડેટ, ત્યારે જે છે તમને અહીંયા એક વેબસાઇટ પણ જોવા મળતી હોય છે, જેનું નામ છે https://pmkisan.gov.in। આ વેબસાઇટ તમારે જોઈ લેવાની છે। આ જ વેબસાઇટ તમારે ચાલુ કરવાની છે। જ્યારે તમે આ વેબસાઇટ ચાલુ કરો છો ત્યારે થોડું તમારે નીચે સ્ક્રોલ કરવાનું રહેશે। આ રીતે જેમ તમે થોડું નીચે સ્ક્રોલ કરશો એટલે એ તમામ માહિતી તમને જોવા મળી રહેશે। અહીંયા પણ જો લાલ જે છે અક્ષરમાં એક નોટિસ જોવા મળે છે, આમાં પણ એ જ જણાવેલું છે કે આપણો 19મો હપ્તો જે છે 24 ફેબ્રુઆરી 2025માં આપવામાં આવ્યો હતો। હવે ટૂંક સમયના અંદર આપણો જે છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો પણ જાહેર કરી દેવામાં આવશે। મિત્રો હવે હપ્તો જાહેર કરતા પહેલા જે છે સરકાર તરફથી લાભાર્થી યાદી લિસ્ટ જાહેર કરવામાં આવે છે, જેમાંથી તમે જોઈ શકો છો કે તમને હપ્તો જે મળશે કે નહીં મળે એને બેનિફિશિયરી લિસ્ટ પણ કહેવામાં આવે છે। તો એ નીચે સ્ક્રોલ કરો ત્યારે તમને અહીં એક વાદળી કલરમાં ઓપ્શન જોવા મળતો હોય છે, જેને બેનિફિશિયરી લિસ્ટ એમ લખેલું હોય છે। તો આ બેનિફિશિયરી લિસ્ટના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે, થોડું તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે। હવે અહીંયા જુઓ તમને અહીંયા 5 ઓપ્શન જોવા મળી રહેશે। સૌ પ્રથમ છે સ્ટેટનો ઓપ્શન। સ્ટેટમાં તમારે તમારું રાજ્ય દાખલ કરવાનું છે, ગુજરાત, મહારાષ્ટ્ર, જે રાજ્યમાંથી તમે હોય એ રાજ્ય તમારે દાખલ કરવાનું છે। પછી જે જિલ્લામાં તમે રહેતા હોય એ જિલ્લાનું નામ અહીંયા દાખલ કરવાનું છે। ત્યાર પછી સબ ડિસ્ટ્રિક્ટ એટલે કે તમારો તાલુકો દાખલ કરવાનો છે। બ્લોકમાં પણ તમારો તાલુકો અને વિલેજમાં તમારા ગામનું નામ દાખલ કર્યા પછી ગેટ રિપોર્ટનું અહીંયા બટન જોવા મળે છે। આ ગેટ રિપોર્ટ ઉપર તમારે ક્લિક કરી લેવાનું રહેશે। જ્યારે પણ તમે ગેટ રિપોર્ટના બટન ઉપર ક્લિક કરશો ત્યારે તમારી જે માહિતી છે તમારી સામે આવી જશે। હવે એમાં તમારે સ્ટેપ બાય સ્ટેપ ચેક કરી લેવાનું છે। એમાં તમને ઘણા બધા નામ જોવા મળશે, એમાંથી તમારે તમારું નામ શોધી લેવાનું છે અને જ્યારે તમને એમાં નામ તમારું દેખાય તો તમને એ 100% હપ્તો મળશે। હવે વાત કરીએ એમાં તમારું નામ ના હોય અથવા હોય તો પણ તમારે એ 6 કાર્યોને ફરજિયાત કરવાના રહેશે। તો કયા 6 કાર્યો છે એની વાત કરીએ તો સૌ પ્રથમ કાર્ય તમારું એ કેવાયસીનું આવે છે। કેવાયસી તમે તમારા મોબાઈલમાંથી પણ કરી શકો છો અને નજીકના CSC સેન્ટર ઉપર જઈને પણ કરાવી શકો છો। તો સૌ પ્રથમ તમારે કેવાયસીના ઓપ્શન ઉપર ક્લિક કરી લેવાનું છે। જ્યારે તમે કેવાયસી ઉપર ક્લિક કરશો એટલે થોડું તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે। હવે જે છે તમે અહીંયા OTP માધ્યમથી કેવાયસી કરી શકશો। OTP બેઝડ કેવાયસી જેના કહેવામાં આવે છે। હવે તમારા આધાર કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર લિંક હોય ને અત્યારે નંબર ચાલુ હોય ને તમારી પાસે હોય તો જ તમે અહીંયાથી કેવાયસી કરી શકશો। સૌપ્રથમ તમારો આધાર કાર્ડ નંબર એટલે કે જે પણ 12 અંકડાનો આધાર કાર્ડ નંબર હોય તે દાખલ કરો। ત્યાર પછી સર્ચ બટન ઉપર ક્લિક કરો। હવે જ્યારે સર્ચ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારા રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર એક OTP આવશે। OTP દાખલ કરવાનો છે। જ્યારે આ તમે OTP દાખલ કરશો એટલે તમારું કેવાયસી અહીંયાથી સક્સેસફુલ કરી દેવામાં આવશે। હવે વાત કરીએ તો જે છે તમે તમારો મોબાઈલ નંબર પણ અહીંયાથી અપડેટ કરી શકો છો અને લાભાર્થીનું જે છે નવું
ફોર્મ પણ તમે અહીંયાથી જાહેર કરી શકો છો. વાત કરીએ તો જે છે એ એક ઓપ્શન બીજો જોવા મળે છે નાવ યોર સ્ટેટસનો. એ નાવ યોર સ્ટેટસના ઓપ્શન ઉપર ક્લિક કરીને થોડું નીચે સ્ક્રોલ કરી લેવાનું છે. અહીંયા તમારો જે પણ રજિસ્ટ્રેશન નંબર હોય, એટલે કે તમને જે છે જ્યારે તમે KYC કર્યું હશે ત્યારે તમને એક રજિસ્ટ્રેશન નંબર મળ્યો હશે. એ રજિસ્ટ્રેશન નંબર તમારે એ દાખલ કર્યા પછી આ કેપ્ચર કોડ અહીંયા દાખલ કરીને ગેટ OTP ઉપર ક્લિક કરવાનું છે. એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક OTP મોકલવામાં આવશે. એ OTP તમારે અહીંયા દાખલ કરી લેવાનું રહેશે. ને ત્યાર પછી વાત કરીએ તો તેમાં તમને જે છે ઓપ્શન ઘણા બધા જોવા મળશે. એમાંથી તમારું આધાર બેંક એકાઉન્ટ સેન્ડિંગ, લેન્ડ સેન્ડિંગ અને KYC આ ત્રણેય ઉપર લીલો ટિક માર્ક કરેલો હશે તો તમને અહીંયા 100% આપતો મળશે. વાત કરીએ 6 કાર્યોની તો જે છે તમારે KYC કરાવવાનું છે, આધાર બેંક એકાઉન્ટ સેન્ડિંગ કરાવવાનું છે, લેન્ડ સેન્ડિંગ કરાવવાનું છે, ફાર્મર ID કાર્ડ, જમીન વેરિફિકેશન અને DBT આ 6 કાર્યો ખાસ કરીને પૂર્ણ કરવાના છે, જેથી કરીને તમે હપ્તાથી વંચિત ના રહી શકો. તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો. તમે આપણે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો. મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.